આપણી સાથે મિલનભાઈ વ્યાસ છે કે જેઓ દિવ્યાંગ હોવા છતાં પોતાનું ગુજરાન ચલાવવા અને સ્વાવલંબી બનવા માટે અગરબત્તીનો વ્યવસાય કરે છે અને પોતાનું ઘર ચલાવે છે. કેમ છો મિલનભાઈ? મજા. કેટલા ટાઈમથી તમે આ અગરબત્તીનો વ્યવસાય કરો છો? 2021 થી. 2021 થી 6 વર્ષ થઈ ગયા. હા, અને એના પહેલા તમે શું કરતા હતા? કારખાનામાં પેકિંગ કામ. અચ્છા. 17-18 વર્ષ નોકરી કરી પેકિંગમાં. હા, તમારી ઉંમર કેટલી છે? 35 વર્ષ. અને શેનું પેકિંગ કામ હતું? છરી ચાકાનું, પછી રાઇટર હોય, નાનું કામ. લીંબુ મશીન ના પેકિંગ હોય, એવું નાનું કામ. અને તમે પરિવારમાં કેટલા સભ્યો છો? મમ્મી, પપ્પા, મારી બેન, બધાય સહપરિવાર સાથે. બરાબર. અને ઈ બધા તમને આ કામમાં સપોર્ટ કરે કે કેવી રીતે છે? ફૂલ સપોર્ટ કરે. હા. અને આ અગરબત્તી ને બધું તમે ક્યાંથી લઈ આવો? હોલસેલ ભાવ. હોલસેલ માંથી. અને આપણે જોઈએ તો કેટલા લોકો આવતા હશે તમારે ત્યાં અગરબત્તી લેવા રોજ? કઈક હાવ નો આવે, કઈક આવે. હા. કઈક 200 નો વેપાર થઈ જાય, કઈક 300 નો થઈ જાય, કઈક હાવ નો થાય. આવું બધું થાય. આપણે જોઈએ કે અત્યારના ઘણા યુવાનો એવા હોય કે જેમને એમ થાય કે આપણી પાસે આમ નથી તો આપણે આમ નહીં કરી શકી, તો એના માટે તમે શું કહેશો? બધા નાનો મોટો ધંધો કર્યો તો પોતાના પગ પર ઊભા રહેવાનું શીખવું પડે. હા. અને તમને તકલીફ શું છે? આ જન્મથી નથી, હાથમાં છે, મણકાની છે, આ પગની છે, આ હાથની છે. 3-4 જાતની તકલીફો છે. બરાબર. તો ભાઈ, કોઈને અગરબત્તી તમારી પાસે લેવા આવવું હોય તો તમારો સમય શું છે? બસ 6 વાગ્યાથી 8 વાગ્યા લગી. સાંજે 6 થી 8? હા, સાંજના. તો તમે પછી દિવસના કઈ કામ કરો છો કે આખો દી આજ કરો છો? સવારે રામધણ, બાવડી ચોકડી થી આગળ બાપા સીતારામ ચોક, સંસ્કાર સિટી ની બાજુમાં, કાકરિયા હનુમાનની બાજુમાં. 9 વાગ્યાથી 12 વાગ્યા લગીનો ટાઈમ છે. પછી અહીંયા 6 વાગે ગોવર્ધન ચોક. એટલે સવારે અલગ જગ્યાએ બેસો ને સાંજે અલગ જગ્યાએ? હા, બે અલગ જગ્યાએ.